તો આ તરફ જામનગરના કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદનો માર જોવા મળી રહ્યો છે। સરેરાશ 2 ઇંચથી વધારે વરસાદ, અત્યારે પણ ધોધમાર વરસાદ શરૂ છે। સતત વરસાદથી મુખ્ય માર્ગો અને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। ખેતરોમાં તૈયાર થયેલા મગફળીના પાથરા પણ પલળ્યા છે। કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકમાં નુકસાન થયું છે। કમોસમી વરસાદથી પાકને મોટા પાયે નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। નવાગામ, ટોડા, માછરડા અને ભંગડા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। ખાનકોટડા, વાવડી, નિકાવા અને બેરાજા વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રાજ્યભરના અનેક વિસ્તારોમાં કંઈક આ જ પ્રકારનો માહોલ છે। જામનગરના કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદનો માર જોવા મળી રહ્યો છે। સરેરાશ 2 ઇંચથી વધારે વરસાદ અને અત્યારે પણ અહીંયા ધોધમાર વરસાદ યથાવત છે। સતત વરસતા વરસાદથી મુખ્ય માર્ગો પાણી થયા છે।